અયોધ્યાના રામ મંદિર માટેનો ધ્વજદંડ તૈયાર છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજદંડની પૂજા કરશે। આજે અયોધ્યા મોકલવામાં આવશે આ ધ્વજદંડ। 5500 કિલો અને 44 ફૂટ લાંબો ધ્વજદંડ તૈયાર થયો છે। અયોધ્યા મોકલવા માટેનો આ ધ્વજદંડ અમદાવાદમાં તૈયાર થયો છે। અમદાવાદના ગોતા ચાંદોડિયા રોડ ઉપર ફેક્ટરીમાં છે આ ધ્વજદંડ। રામ મંદિર માટે 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યા છે। ધ્વજદંડ રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર ઉપર લગાવવામાં આવશે। અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદના નગારાનો પણ નાદ સંભળાશે। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતા ડબઘર સમાજે તૈયાર કરેલા નગારાની આજે સીએમ પૂજા કરશે। અમદાવાદમાં તૈયાર થયેલા ધ્વજદંડ અને વિશેષ નગારાની ભૂપેન્દ્ર પટેલ પૂજા કરશે અને આજે ધ્વજદંડ અયોધ્યા માટે રવાના કરવામાં આવશે। આ નગારાની વિશેષતાની વાત કરવામાં આવે તો 750 કિલો વજનનું નગારું સોના ચાંદીના વરખથી તૈયાર કરવામાં આવ્યું છે। 56 ઇંચ ઊંચું અને 56 ઇંચ પહોળું નગારું શ્રી રામભૂમિ અયોધ્યામાં મોકલવામાં આવશે। અખિલ ભારતીય ડબગર સમાજે પાવર સ્ટીયરિંગ રથ સાથેનું વિશેષ નગારું બનાવ્યું છે। અખિલ ભારતીય ડબગર સમાજે રાજ્યમાંથી વિવિધ જગ્યાએથી દાન એકત્રિત કરીને આ નગારું તૈયાર કર્યું છે। મહેસાણાના વડનગરથી નીકળેલી શ્રીરામ જ્યોત યાત્રા ઉત્તર પ્રદેશના ઇટાવા ખાતે પહોંચી છે। સ્થાનિકોએ ઉમળકાભેર યાત્રામાં જોડાયેલા યુવાનોનું સ્વાગત કર્યું। 10 યુવાનો દ્વારા 41 દિવસની જ્યોત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઠેર ઠેર આ યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। हम वडनगर से ये ज्योत लेके निकले हटकेश्वर महादेव मंदिर से और आज इटावा जिले में पहुंचे हैं। हम 12 से 15 तारीख के बीच में अयोध्या पहुंच जाएंगे। તો સાથે જ એલઈડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કયા દિવસોમાં કયા ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કારણ કે જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે ત્યારે 8મી તારીખની જો વાત કરીએ 8મી તારીખે જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આજે આપ તમામ રાજ્યો જોઈ રહ્યા તમામ જિલ્લાઓ જોઈ રહ્યા છો। આ તમામ જિલ્લાઓમાં 8 તારીખે માવઠું થઈ શકે છે। ભર શિયાળે આ માવઠાની આગાહી। હવે વાત કરીએ 9મી તારીખે કે 9મી તારીખે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે। તો જે રીતે જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રની પહેલા વાત કરી લઈએ। રાજકોટ છે, અમરેલી છે, જૂનાગઢ છે, આ ભાગોમાં 9મી તારીખે માવઠું જોવા મળી શકે છે અને સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ ઉત્તર ગુજરાતના આ ભાગોમાં 9મી તારીખે માવઠું જોવા મળી શકે છે। હવે વાત કરીએ 10મી જાન્યુઆરીની। 10મી જાન્યુઆરી કયા કયા ભાગોમાં માવઠાની આગાહી છે? તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા આ બે એવા વિસ્તારો છે, આ બે એવા જિલ્લાઓ છે કે જ્યાં 10મી તારીખે માવઠું જોવા મળી શકે છે। આ 3 દિવસ જગતના તાત માટે ઘણા મુશ્કેલી ભર્યા દિવસો હશે કારણ કે આ 3 દિવસ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે। હાલ જે ઠંડીનું તાપમાન આપણે જોઈ રહ્યા છીએ 14 ડિગ્રી અમદાવાદનું તાપમાન પહોંચી ગયું છે અને કેશોદ પણ 9 ડિગ્રી સાથે ઘણું ઠંડુગાર જોવા મળી રહ્યું છે। 3 દિવસ બાદ 8 થી લઈને 10 જાન્યુઆરી સુધી વરસાદનું જે માર છે, માવઠાનું જે માર છે તે જોવા મળશે। ઠંડી અને માવઠું ભેગું થયું છે જેના કારણે જગતના તાતને ફરી એકવાર માઠા સમાચારનો આ સામનો કરવો પડે છે। જગતના તાતને માથે હાથ રોવાનો વારો આવી શકે છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ અહીંયા આગાહી સામે આવી છે। ઠંડી, માવઠું અને ઝાકળ વર્ષા અંગે તેમણે આગાહી કરી છે। જે રીતે આગાહી કરી છે આજે ઘણા ભાગોમાં ભારે ઝાકળ વર્ષાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે। વહેલી સવારથી બપોર સુધીમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે તેવું પણ તેમણે કહ્યું છે। સાથે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના ભાગોમાં ગાઢ ધુમ્મસ પણ રહી શકે છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનો મારો જોવા મળી રહ્યો છે।